નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી, કારણ કે આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને લાભદાયક પણ બની શકે છે। જી હા દોસ્તો, વાત કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। 2024-25 ચૂંટણી પહેલા ખેડૂતોને મિત્રો આપશે મોદી સરકાર મોટામાં મોટી ભેટ। જી હા દોસ્તો, વાત કરીએ તો મિત્રો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળનું છેલ્લા બજેટ ટૂંક જ સમયમાં રજૂ કરશે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી 2024ના રોજ 2024-25નું બજેટ રજૂ કરશે। વાત કરીએ તો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવા નાણાકીય બજેટમાં કેન્દ્ર સરકાર ખેડૂતો અને શ્રમિકો ઉપર ધ્યાન દોરવામાં આવ્યું છે। જી હા દોસ્તો, તેમજ મિત્રો મધ્યમ આર્ય વર્ગના લોકો માટે પણ લોકપ્રિય યોજનાઓ લાવી શકે છે। જી હા દોસ્તો, વાત કરીએ તો અધિકારીએ પોતાનું નામ રજૂ ન કરવાની શરત ઉપર જણાવ્યું છે કે મધ્યમ વર્ગ, શ્રમિકો અને ખેડૂતોને મિત્રો રાહત આપવા માટે રાજકોષીય ગાદ્યના લક્ષ્યને લઈને કેટલીય છૂટછાટો પણ આપી શકાય છે। જી હા દોસ્તો, તો ખેડૂતોને લઈને એક મિત્રો મોદી સરકાર મોટી ભેટ આપી શકે છે। 2024-25નું બજેટ હવે મિત્રો રજૂ કરશે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર। તો મિત્રો બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે હાલ અત્યારે। જ્યાં દોસ્તો વાત કરીએ તો પેન્શનથી લઈને ગેસના બાટલા સુધી પહેલી ફેબ્રુઆરી થશે 4 મોટા બદલાવ। જી હા દોસ્તો, વાત કરીએ તો જાન્યુઆરી મહિનાનો મિત્રો હવે પૂરા થવામાં હવે મિત્રો એક જ દિવસ એટલે કે ગણતરીના દિવસો બાકી છે, અને આ બાદ મિત્રો ફેબ્રુઆરી મહિનાનો શરૂ થશે। 1 ફેબ્રુઆરી દેશમાં અમુક નિયમો બદલવામાં જઈ રહ્યા છે। આ નિયમોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા ઉપર પડી શકે છે, અને આવી સ્થિતિમાં તમારા માટે આ નિયમો વિશે અગાઉથી મિત્રો જાણવાનું મહત્વપૂર્ણ છે। જી હા દોસ્તો, 31 જાન્યુઆરી સુધીમાં તમારે આ મહત્વપૂર્ણ કામ પૂર્ણ કરવા પડશે, નહીં તો મિત્રો આવતા મહિનાથી થવા જઈ રહ્યા છે આ મોટા ફેરફારો તમારા ખિસ્સા ઉપર અસર પડી શકે છે। અને કેન્દ્ર સરકારનું વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરી રજૂ થવા જઈ રહ્યું છે, અને મોદી સરકારના બીજા કાર્યકાળનું આ વચગાળાનું બજેટ હશે, અને કર મુક્તિ અને રાજકોષીય સુધારાની અપેક્ષા છે। બજેટ સિવાય ફેબ્રુઆરીમાં કેટલાય અન્ય નિયમોમાં પણ મિત્રો ફેરફાર થવા જઈ રહ્યા છે, જેમાં મિત્રો NPA, આશંકા ઉપાડ અને સોવરીન બોન્ડ સ્કીમના નવા હપ્તા, SBI હોમ લોન અભિયાનમાં મિત્રો ફેરફાર અને અન્ય નિયમોમાં મિત્રો લાગુ કરવામાં આવશે। તો ખરેખર મિત્રો આ 4 બદલાવ કરવામાં આવશે પહેલી ફેબ્રુઆરીથી। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર। તો હાલ અત્યારે બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। 15 રાજ્યોની 56 બેઠકો માટે યોજાશે ચૂંટણી। વાત કરીએ તો ગુજરાતની રાજ્યસભાની ચૂંટણીમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે હાલ અત્યારે। વાત કરીએ તો ચૂંટણી પંચના પત્ર મુજબ 8 ફેબ્રુઆરીથી નામાંકન શરૂ થશે। રાજ્યભરની એટલે કે મિત્રો રાજ્યસભાની ચૂંટણી માટે નોમિનેશન છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી રાખવામાં આવી છે। ઉમેદવારો પત્રોની ચકાસણી 16 ફેબ્રુઆરીના રોજ થશે। નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી રાખવામાં આવી છે। 27 ફેબ્રુઆરીએ મતદાન થશે, અને તે જ દિવસે મતગણતરી કરવામાં આવશે, અને એપ્રિલ મહિનામાં રાજ્યસભાના સાંસદોના કાર્યકાળમાં મિત્રો પૂર્ણ થાય છે। જી હા દોસ્તો, વાત કરીએ તો 15 રાજ્યોની 56 બેઠકો માટે યોજાશે ચૂંટણી। જી હા દોસ્તો, રાજ્યસભાની ચૂંટણીની તારીખો હવે મિત્રો જાહેર કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર। તો મિત્રો હાલ અત્યારે પશુપાલકોને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। પશુપાલકો માટે દૂધ ભરાવતા હોય તો તેમના માટે મિત્રો આ ખુશીના સમાચાર આ ડેરી કર્યા છે મિત્રો દૂધના ભાવમાં વધારો। જાણો મિત્રો કેટલો થશે ફાયદો। વાત કરીએ તો પશુપાલકો દૂધ ભરાવતા હોય તો તેના માટે મિત્રો ખુશીના સમાચાર આ ડેરીએ કર્યા છે મિત્રો દૂધના ભાવમાં વધારો। જાણો મિત્રો કેટલો થશે ફાયદો, અને પશુપાલકો માટે સમાચાર સારા કહી શકાય। વાત કરીએ તો ગાય અને ભેંસમાં દૂધના ભાવમાં વધારો કરે છે, તેથી તમામ પશુપાલકોને નફો મળશે। ગાય અને ભેંસના ભાવમાં મિત્રો કેટલો વધારો કરે છે તેને સંપૂર્ણ માહિતી નીચે આપેલી છે, એટલે કે મિત્રો તમને જણાવી દઈએ કે તમને ફેટ દીઠ કેટલા રૂપિયા નફો થશે। તો વાત કરીએ તો સાબરકાંઠા અને અરવલ્લી પશુપાલકોને એના માટે સારા સમાચાર હાલ અત્યારે મળી રહ્યા છે। 1 રૂપિયા એટલે કે મિત્રો 1 રૂપિયા 10નો ભાવ વધારો કર્યો છે। તમામ પશુપાલકોને લાભ મળશે, અને ડેરીની મીટિંગમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સાબરકાંઠા અને અરવલ્લી એટલે કે સાબર ડેરીની તમામ પશુપાલકોને આ ફેટ પ્રમાણે મિત્રો 10નો વધારો કર્યો છે, તેનો લાભ હવે મિત્રો દરેક પશુપાલકોને મળશે। જી હા દોસ્તો, ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર।
તો ગુજરાતમાંથી મિત્રો મહત્વના સમાચાર મળી રહ્યા છે. લોકસભા ચૂંટણી ભાજપમાં 20 થી વધુ સાંસદોની ટિકિટ કપાઈ શકે છે. જી હા દોસ્તો, વાત કરીએ તો લોકસભાની ચૂંટણીમાં 400 થી વધુ બેઠકો જીતવાના લક્ષ્યાંક સાથે ભાજપ આગળ વધી રહી છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ ઇન્ડિયા મહાગઠબંધનમાં ભંગાણ પડતા ભાજપની રાજકીય સ્થિતિ વધુ મજબૂતી બની ગઈ છે. જો કે આ વખતે ગુજરાતમાં 20 થી વધુ વર્તમાન સાંસદોના પત્તા કપાઈ શકે તે નક્કી છે. જી હા દોસ્તો, વાત કરીએ તો ભાજપ નવા ચહેરાઓની ચૂંટણી મેદાને ઉતારે તેવી મિત્રો પૂરેપૂરી શક્યતા રહેલી છે. તેમાં વિવાદ શબ્દ જ નહીં પરંતુ 65 થી વધુ વયના સાંસદોને ઘર ભેગા કરવા હાઈકમાન્ડે મન મનાવી લીધું છે. જી હા દોસ્તો, તો મિત્રો હાલ અત્યારે ચૂંટણી પહેલા ખેડૂતોને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે. ચૂંટણી પહેલા બજેટમાં ખેડૂતો માટે મોટો નિર્ણય લેવાની તૈયારીઓમાં મિત્રો હાલ સરકાર છે. જાણો તમને શું ફાયદો થશે. વાત કરીએ તો સરકાર આવનારા બજેટમાં એગ્રી લોન ટાર્ગેટ એટલે કે કૃષિ ઋણ શ્રેણીને લક્ષ્યને વધારી મિત્રો 22 થી 25 લાખ કરોડ રૂપિયા સુધી કરી શકે છે. સાથે જ સંગાથન લોનમાં પાત્ર ખેડૂતોની પહોંચને મિત્રો સરકાર સુનિશ્ચિત કરશે. હાલના નાણાકીય વર્ષ માટે સરકારનો એગ્રી લોન ટાર્ગેટ 20 લાખ કરોડ રૂપિયા છે. દર વર્ષે બજેટની પહેલા ખેડૂતોને સરકાર પાસેથી મિત્રો મોટી આશાઓથી રહેતી હોય છે. અને વાત કરીએ તો સબસિડી સાથે સંકળાયેલી ઘોષણાઓ અથવા તો તેની ખેતીને પ્રોત્સાહિત કરતી યોજનાઓને લઈને ખેડૂતો મિત્રો આતુરતાથી રાહ જોતા હોય છે. અને છેલ્લા થોડા વર્ષમાં કૃષિ અને ખેડૂતો પર સરકારનું ધ્યાન વધુ કેન્દ્રિત થવા લાગ્યું છે. તેવામાં મિત્રો આવનારા બજેટમાં સરકાર એગ્રી લોન ટાર્ગેટ વધારી શકે છે અને ખેડૂતોને ખુશ કરી શકે છે. જી હા દોસ્તો, તમે પણ મિત્રો ખેડૂત પુત્ર હોય તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર. હવે વાત કરીએ તો મિત્રો ખેડૂતોએ અનોખો વિરોધ કરવા લાગ્યા છે. ભાવ ન મળતા ખેડૂતો મિત્રો ડુંગળીના ઢગલા ઉપર સમાધિમાં લઈને બેઠા છે. વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધ કરતા ડુંગળીના ભાવ તળિયે જઈ રહ્યા છે અને ધોરાજી પંથક ખેડૂતોને પણ ડુંગળી રડાવી રહી છે. ત્યારે ખેડૂતોએ અનોખો વિરોધ વ્યક્ત કર્યો છે. ભાવ ન મળતા ખેડૂતો ડુંગળીના ઢગલા ઉપર સમાધિમાં મિત્રો બેઠા છે અને કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ જાહેર કર્યો છે. દિવસે ને દિવસે ડુંગળીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને ડુંગળીના પોષણક્ષમ ભાવ પણ મિત્રો ખેડૂતોને નથી મળી રહ્યા, જેના કારણે ડુંગળી પકવતા ખેડૂતો મિત્રો હાલ અત્યારે ખૂબ જ ચિંતામાં મુકાયા છે અને ભાવ ન મળતા ખેડૂતો મિત્રો ડુંગળીના ઢગલા ઉપર સમાધિ લઈને બેઠા છે. જી હા દોસ્તો, વાત કરીએ આગળના મહત્વના સમાચાર. તો મિત્રો હાલ અત્યારે ગુજરાતમાંથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ગુજરાતના કયા યાત્રાધામ ઉપર દબાણ ઉપર ફરી વળ્યું દાદાનું ફુલડોઝર. 17 વીઘા જેટલી જમીન ખુલ્લી કરી આપી છે. જી હા દોસ્તો, વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલની સરકારે ધાર્મિક સ્થળો પર ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી મોટા પાયે શરૂ કરી દીધી છે અને દ્વારકામાંથી મોટા પાયે જમીન ખુલ્લી કર્યા બાદ હવે સોમનાથ મહાદેવ નજીક ગેરકાયદેસર દબાણ હટાવવાનું કામ શરૂ કરી દીધું છે અને મોટી માત્રામાં પોલીસના કાફલા સાથે ગીર સોમનાથમાંથી અડધોઅડધ કહી શકાય એટલી 17 વીઘા જમીન ખુલ્લી કરવાના તંત્રને સફળતા મળી ગઈ છે અને આ મેગા ડેમોલિશન માટે 500 જેટલા પોલીસ કર્મીઓએ કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. જી હા દોસ્તો, ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર. હવે મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટામાં મોટી આગાહી એટલે કે મિત્રો ફફડાવી નાખે તેવી આગાહી કરવામાં આવી છે અને ગુજરાત હિમાલય જેવું બની જશે. વાત કરીએ તો રાજ્યમાં શિયાળાની મોટે અસર જોવા મળી રહી છે અને કાતિલ ઠંડીની શરૂઆત થઈ છે અને શિયાળાની સિઝનમાં પહેલીવાર ઠંડી જોવા મળી રહી છે અને લઘુત્તમ તાપમાન ગગડી રહ્યું છે. લોકોને દિવસે ને ફરજિયાત ગરમ કપડાં પહેરી રાખવાની ફરજ પડી રહી છે. ત્યારે મિત્રો આગામી સમયમાં વાતાવરણ કેવું રહી શકે છે અને ઠંડીમાં વધઘટ થઈ શકે છે કે નહીં, કેમ કે તેને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફફડાવી નાખે તેવી આગાહી કરવામાં આવી છે. બે ગ્રહોની યુતિની હજુ પણ આગામી દિવસોમાં એટલે કે મિત્રો આગામી સમયમાં અગાઉ ક્યારે અનુભવાઈ ન હોય તેવી કાતિલ ઠંડી જોવા મળી શકે છે અને કાતિલ ઠંડીનો સામનો કરવા માટે મિત્રો લોકોએ તૈયાર રહેવું પડશે તેવું મિત્રો અંબાલાલ પટેલે ફફડાવી નાખે તેવી આગાહી કરવામાં આવી છે અને ગુજરાત હિમાલય જેવું ઠંડુ બની જશે. જી હા દોસ્તો, તો મિત્રો આ સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. મિત્રો આવા સમાચાર જોવા માટે પ્રેમથી મિત્રો આપણી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવા